મોરબી શહેરમાં ઉભરાતી ગટરો માથાના દુખાવા સમાન બની છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં અવારનવાર ઉભરાતી ગટરોનો પ્રશ્નને લઈ લોકો રજૂઆત માટે પાલિકાએ આવતા હોય છે. ત્યારે લોકોની રજૂઆતને ધ્યાને લઈ મોરબી પાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે આ કામગીરીમાં પાલિકાને કડવો અનુભવ થયો છે, કારણ કે કેટલાક વિસ્તારોમાં મોરબીના હિતશત્રુઓ જાણે મોરબીવાસીઓની સુખાકારી ઈચ્છતા ન હોય તેવો ઘાટ ઘડાયો છે. મોરબીના કન્યા છાત્રાલયથી ચિત્રકૂટ સોસાયટી અને ત્યાંથી બાયપાસ સુધીના રોડ પર મોરબી પાલિકા દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ ભૂગર્ભ ગટરની સફાઈ દરમિયાન ભૂગર્ભ ગટરની ચેમ્બરમાંથી ગોદડા, માટી, રેતી ભરેલા બાચકા અને બેલા પણ નીકળ્યા હતા, જે લોકોની સુખાકારીને અડચણરૂપ બનવા કેટલાક હિતશત્રુઓ દ્વારા નાખવામાં આવ્યા હોય તેવી ભીતિ સેવાઈ રહી છે. મોરબી પાલિકા દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેમના વિસ્તારોમાં કોઈ અજાણ્યા વ્યક્તિ આવું કૃત્ય કરતું હોય તો તાત્કાલિક પાલિકાને જાણ કરવામાં આવે, તેમજ લોકો દ્વારા પણ તેમના ઘરનો કચરો, ખાસ કરીને પ્લાસ્ટિક હોય કે શાકભાજી હોય કે એવી કોઈ પણ ચીજ વસ્તુ કે જે ભૂગર્ભ ગટરમાં જવાથી ભૂગર્ભ ગટર ચોકઅપ થાય તેવો કચરો ભૂગર્ભ ગટરમાં ન નાખવા પાલિકા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. મોરબી શહેરમાં ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ મોરબી કલેક્ટર કિરણ ઝવેરી અને ચીફ ઓફિસર તથા વહીવટદાર સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે. ત્યારે પાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. આ કામગીરીમાં ભાજપના આગેવાન તેમજ મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ સહિતના આગેવાનો પણ આ કામગીરીમાં જોડાયા છે અને લોકોને પડતી સમસ્યાને ધ્યાને રાખી આ વિસ્તારોમાં વહેલી તકે સફાઈ કરવાની આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે. પેરેલલ ગટર ઉભરાવી કે પાણી ભરાવા વગેરે જે પ્રશ્નો સિટીમાં છે એના માટે પણ અમારી ટીમો સતત કાર્યરત છે. અનુભવે એવું જણાવ્યું છે કે ઘણી જગ્યાએ ગટરમાંથી પથ્થર, રેતીના બાચકા કે ગોદડાઓ પણ નીકળે છે. એટલે જનતાને અમારી એ પણ અપીલ છે કે આવું કંઈ એમાં નાખવામાં ન આવે અને કદાચ એવું ધ્યાને આવે તો અટકાવે અને તમામ રીતે સહયોગ કરે, જેથી કરીને નગરપાલિકા દ્વારા તમામ કામગીરી સુચારુ રીતે થાય ને લોકોની સગવડો જાળવવામાં આવે.